प्रार्थना करजो कि प्रभु तमारा 12 नामों स्मरण करे। આજના મેરડી માતાના હવનની અમે શુભ શરૂઆત કરી રહ્યા છીએ। ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ સર્વ કાર્યાર્થ સિદ્ધ જ્યાં ભગવાનના શુક્લમ વરદરમ દેવો શશિવર્ણમ ચતુર્ભુજં સર્વ વિઘ્નો પ્રશાંતયે અભિપ્રસાદયે ધિયર્ધં પૂજિતો યસ્પતયે નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વ કાર્યેષુ યોગઃ સમરાવે લામસ્તે જામ યસ્તે જામ કૃતસ્તે જામ વરદાજય गोविंदे वरदया वरदयस्तो जनार्दनः यत्र योगीश्वर कृष्णो यत्र वार्धो धनुर्धर तत्र विजयो भूते ध्रुवाने तिरुपतिर्मम सर्वेश्वर નીકળા ચમચી ભરીને પાણી પકડી રાખો। પહેલા નંબરમાં પ્રાયશ્ચિત સંકલ્પ કરવાનો છે। તો આપણે શું નામ તમારું? એપ્લિકેશન વગર ક્યારે કોઈને કઈ પરિણામ પ્રાપ્ત થતું નથી। દાખલા તરીકે નાના એક ટીચર બનવું હોય, પ્રાઇમરી ટીચર બનવું હોય તો સરકારનો નિયમ એમાં આગળના ફિલ્ડમાં જાય। ડોક્ટર બનવું હોય તો BHMS હોય તો દવા આપી શકે। એ રીતના કોર્ટની અંદર કેસ લડવા હોય તો વકીલાતની આપણે બેરિસ્ટરનું જે કે LLB હોય તે એની પરીક્ષાઓ પાસ કરવી પડે। એમ આ માતાજીનો હવનમાં આપણે બેઠા છે તો માતાજી ભય બનો અનેક પ્રકારના પાપો થાય છે। અમુક પાપો એવા છે કે આપણે જાણી જોઈને કરવા પડે, અમુક પાપો એવા છે કે જે આપણે અજાણતા કરવા પડે છે। તો શાસ્ત્રમાં 4 પાપો મોટા ગયા: કાયિક, વાચિક, માનસિક, સાંસર્ગિક। શરીરથી થવાનું જે પાપ છે એનું નામ છે કાયિક। દાખલા તરીકે તમે 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને જતા હો, બીજું વાચિક એટલે કોઈને પણ તમે ખોટું લાગે તો વાણીથી વર્તન કરો એ વાચિક પાપ કરી કહેવાય। ત્રીજું માનસિક, મનની અંદર કોનું પણ ખોટું કરવાનો વિચાર કરો તો ભગવાન કહે છે કે માનસિક પાપ કરી કહેવાય। ચોથા નંબરમાં સાંસર્ગિક। તો શાસ્ત્ર એવું કહે છે કે ઘણી બધી વસ્તુ એવી છે કે અમુક વેજીટેરિયન આવે છે અને અમુક નોન વેજીટેરિયન આવે છે। દાખલા તરીકે તમે સવારે ટૂથપેસ્ટ વાપરતા હો ને એની અંદર એક જ ટૂથપેસ્ટ એવી છે કે જે વેજીટેરિયન છે, એન્કર જેલ, બાકી બધી નોન વેજીટેરિયન છે। તો એવી કોઈ પદાર્થ તમે વાપરેલા હોય, ના જોવાની જગ્યાએ તમે જોવામાં આવ્યું હોય, કોઈ ગાયને મારતો હોય તમે જોવો તો તમને પાપ લાગે। નદીમાં ગયા હોય, સ્નાન ન કર્યું હોય તો પણ દોષ લાગે। એમાં તારો આજે હવન, તારો આજે પાટોત્સવ, તારો આજે તિથિ ઉજવી રહ્યા છીએ તો હે માતાજી આ શરીરની યોગ્યતા પ્રાપ્ત કરાવજે। ગાય પણ છેલ્લા વેતન ગયો, પહેલા વેતનની લાઈન આપી આજી માજી આ દુજરી ગાય પહેલા વેતન એટલે તો પહેલા વેતન પછી ગાય એટલી વાસણા સાથે નહીં, ગાયની પગની ખડીઓ ચાંદીની પડવી પડે, સોનાના સિગડા સજાવવા પડે, સોનાનો ઘટ લગાવવો પડે, રેશમી ઓઢણું ઓઢાવવું પડે, દોવાનું પાત્ર કાસાનું આપવું પડે, ભોગાડું જેને કહે। પછી મહારાજ હવન કરે, ગાયોની સેવા કરે, ગોવાળ આપણે સંકલ્પ કરવાનો તો ગામના ગાયના ગોવાળની ગાયને એટલે રબારીની ગાયને તમારે ઘાસ ખવડાવવાનો। એ તમારે જે મનની ઈચ્છા હોય 5, 10, 20, 25 જે ઈચ્છા હોય પૂર્ણ લઈ ગાયને ખવડાવજો। હવન પૂરો થાય એટલે 3 દિવસમાં। આજ તો નહીં બેડા પણ કાલે શિવરાત્રી છે, કાલે કરો તો માધવની મંગળવારે નિજ માઘ માસે કૃષ્ણ પક્ષે દ્વાદસ્ય નદિધૌવાર દ્રષ્ટ મંદવાદને वर्तमान नक्षत्र गण योगी एवं ग्रह विशेष विशेष कार्य सुंदरी दो ब्रह्मादि अश्व गोत्रोत्पन्न विधागारितस्य चौधरी अंतकधारिण अर्बुदा उपासक। તમારા પિતાજીનું નામ બોલો। જીવનભાઈ નામને આપ બધા મુકેશભાઈ નામને યજમાનો, હંસાબેન નામને સપત્ની યજમાનો, પ્રતિનિધિત્વેન અહમ મેલડી હવન અધિકાર ભક્તિ અરતમ વિધિના ગૌ ગંગા હરિ સ્મરણ પૂર્વક પ્રાયશ્ચિત પાણી મૂકી દો યાસે વેદ કર્માધીશા ગંગા ભલે પાપમાંથી મુક્ત કરે છે। તો આજે અમે હરિના ધામમાં બેસી ના ગંગાને પ્રાર્થના કરીએ। હે વિરોગ્રામ ભલે
સર્વેભ્યો નમો નમઃ નમસ્કારાંજલિ સમર્પયામિ હવે બંને જણાએ માતાજીના સામે જોઈ બોલવાનું અહમ અહમ નિષ્પાપો નિષ્પાપો ભૂયાસ ભૂયાસ મમદેહ મમદેહ બુદ્ધિરસ્તુ બુદ્ધિરસ્તુ એતત્ કર્મણિ યોગ્યો ભવ યોગ્યો ભવ યોગ્યો ભવ. તો બ્રાહ્મણોને તમે પૂછો સંસ્કૃતની અંદર એ બુદ્ધિઓની નિષ્પાપી બન્યા કર્મનો અધિકાર મળ્યો મારું શરીર શુદ્ધ થયું તો બ્રાહ્મણો કહે છે ગમે તે પર ઋષિમુનિ માર્ગે ચાલ્યા તો બ્રાહ્મણો આશીર્વાદ આપે એની સભા આપો ભૂયાસ મમદેહ બુદ્ધિરસ્તુ એતત્ કર્મણિ યોગ્યો ભવ પવિત્ર પવિત્રો આદ્ર શુચિ ઓમ સર્વમ શુચિર ભવતુ માજી હવે તમે મુકેશભાઈ એકલા પાણી રાખો અંશાબેન તમે હાથ લગાવી રાખો આજે આપણે માતાજીનો યજ્ઞ કરવા માટે બેઠા છીએ એનો પ્રધાન સંકલ્પ કરીએ ઓમ નિધર વિષ્ણુ યથાવારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગં ચ કરણં ચ દિવસવણમંતરે અષ્ટાર્વિંશતિમેકલિપ્લપ્રયંતરણે પૂર્વકે ભરતવર્તે ભરતખંડે આર્યા ભરતાંતર બ્રહ્મા વર્તે એકદેશે ગુજ્જર પ્રાંતાંતર વિદ્યશ્રી માસે કૃષ્ણ પક્ષે દ્વાદશ્યાન્તિથૌ ભારદ્રષ્ટિ સ્મૃતિ પુરાણોક્ત સંકલ્પ કર્યો વાલે પ્રાર્થના કરી કે મા યજ્ઞ દ્વારા અમારું અમારા પરિવારનું બધાનું આયુષ્ય ને આરોગ્ય સારું થાય આપણા જીવનમાં પ્રાપ્ત થાય માં મેલડીની કૃપા પ્રાપ્ત થાય તે માટે આપણે માનવ બની રહ્યા છીએ તો હવે આપણે બંને જણા ચમચી ભરી પાણી નાખવાનું બધા સ્થાપનો કરવાનો સંકલ્પ કર્યો હવે બીજી ચમચી ભરીને પાણી નાખવાનું અતરાદૌ નિગ્રક્ષાં કલધારણમ સૂર્ય દીપ પૂજનમ ભૈરવ હનુમંત નમસ્કારમ આસન વંદનમ શિખા વંદનમ ગુરુ ગણપતિ સ્મરણમ ચાકારીષ્યે એવી આપણે કરવાનું છે આવો મેરા ધરતી માતાને હાથ લગાવો આમાં મેળડીના પાળામાં બેસી મારો યજ્ઞ કરી રહ્યા છે તો એમાં અમને આ માતાના ચરણોનો આશીર્વાદ કરજે અને આ યજ્ઞમાં અમારો સફળ બનાવજે ઓમ પૃથ્વી દયાલુ નાલો કાવેલિતો ચોખાના પકડી રાખો ભગવાનનું આપણા મૂર્તિમાં આવાહન કરીએ કારણ કે અમારે રોજ મુકદ્દે આવવાનું હોય ભગવાન શિવનાગહારતો ગણરાજસ્ચતુર્ભુજ હાથમાં ફૂલ રાખો ભગવાન ગણપતિ દાદાને બેસવા માટે ઓમ ભૂર્ભુવસ્સુ મા ગણેશાય નમઃ સદાદેવ શુભાનંદમ હવે ભગવાનની મૂર્તિ થાળીમાં મૂકવાની ભગવાનને પ્રાર્થના કરવાની ભગવાનના આપણે પગ ધોઈશું ભગવાનના હાથ ધોઈશું ભગવાનને પીવા પાણી આપીશું ભગવાનના માથે પાણી ચડાવી સ્નાન કરાવીશું ભગવાનના ગણપતિનું નામ બોલતા જવાનું અને ભગવાનના મંત્રના અંતે સ્નાન કરાવીએ પાદ્યમ કુસુમ વાસિતો અંધ વિસ્મૃતમ મુનિમ સેવિતો સાગરેન વે ધુવ પરાસરા ભગવાનને ચડાવી દો મહા ગણેશાય નમઃ અરે ચમચી ભરી પાણી નાખો એમાં ચંદન વાળું ફૂલ મૂકવામાં આવે ભગવાનને અર્ઘ્ય આપીએ ઓમ કનક સંપૂર્ણે સ્થાપિતં જ્ઞાનં જલ સ્મરણમો કાપડે માટે આપવાનું જળ ભગવાનને આચમન કરાવીએ ભગવાનના અંગુલ સ્નાન કરાવીએ હરિ પદાંબુજા ભગવાન
समर्पयामि ચમચી ભરી પાણી રાખો એને અત ચડાવો ધનમ સ્નાનમ સમર્પયામિ ફરી પાછું ચમચી પાણી ચડાવો ગંધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ ચ શુદ્ધાત્મજલમ સમર્પયામિ હવે ભગવાનને એક એક ફૂલ લઈ ચડાવી દેવાનું સકલોપચારાર્થે પુષ્પાણીમ સમર્પયામિ એક પાણી ચમચી મૂકો ભગવાન આગળ અને એને કૃતેન પૂજન અર્ચનેન તે દેવતા પ્રિયદાન મમ ચડાયેલું ફૂલ લઈ લેવાનું ગણમિયા શિરસા દેવો ગૌરે પુત્ર વિનાય નમો જનમ પંચમમ જનષ્ટમ વિકટમેવ અભિષેક સ્નાન ભગવંતમ રાધૈતો એકનાથનો તત્વકોટી ભગવાનને વસ્ત્રમ વિરાજે ભગવાનને ગુણો સયો જાતિ દેવોકે લોકલજ્જા વસ્ત્રો રોમેન્ટિક ચાલે રોમેન્ટિક ચાલો જ ને કઈ વાત છો ના હોય સરસપુર સરસપુર ગોપાલ હા બે પ્રથમ પહેલા રિધિ સિદ્ધિ નાના તારતમ દેવતા રિધિ સિદ્ધિ દાતા દેવતા મેરે કરુણે મહારાજ દેવોજી ભોજી દેવના મેરે કરુણે મહારાજ દેવોજી અનન કો આંખ દેત કોડિયન કો કા પુત્ર દેત નિર્ધન કો માયા ધન કો પુત્ર દે તો ધન કો માયા માયા ભક્ત તોરે શરણ આए સફલ कीज सेवा ભક્ત તોરી ચરણ આયે સફલ आयो संज्ञा विन મુરલી શ્રીમંતર મુરલી
રાખો બ્રહ્મપુત્ર વાલી વિરાજ રાખો મનોરથ પૂર્ણ કરો જાઓ બલિહારી મનોરથ જય ગણેશ શ્રી ગણેશ ઓમ ગણેશ દેવા हे माता काली पार्वती पिता महादेवा माता चोरी पार्वती पिता महादेवा हे मोरिया रे बापा मोरी हे मोरिया रे बापा मोरिया તારી જમણાથી આત્મિયા બહુ દેવતા અભિનંદન થાળી અને હવે નીચે બેસી જવાનું નીચે બેસી ગયા પછી હાથ ધોઈ કાઢવાના દાદા આ મેરડીના આંગણમાં પહેલી પૂજા મેં તમારી કરી છે આ પૂજાની અંદર ભગવાન જાણતા કે ભૂલચૂક થયું હોય કઈ અપરાધ થયા હોય જીવન સુખના માર્ગે લઈ જાય તો આવો ધરતીમાં શેષ નાગો લોટાને હાથ લગાવો હેમ રૂપિયા સંભૂતમ તામ્ર સંજ્ઞાપો દુર્વે અમૃત સંપન્ને શતમૂલે ઓમ વિવિધ પુષ્પ સંજાતમ દેવાના પ્રીતિવર્ધનમ અન્ય હાથ લગાવો અસ્વસ્તો ધુમ્મરમ પ્લક્ષ હવે પધરાઈ લો ભોગી ફલમ રોકડો સિક્કો હોય તો અંદર પધરાવવાનો છે ઓમ હિરણ્ય ગર્ભ અને દેવતાઓનું સ્મરણ કરીએ ઓમ ત્વેણી પ્રદાહિત કરમે વિષ્ણુ ગોપાદાભ્ય તીર્થ કરનાર ભૂદેવો તમને આશીર્વાદ અર્પણ કરે છે ચોખા મુકવાના અક્ષરમ ચારિષ્ટમ ચાસ્તુ ભવંતો પાણી મુકવાનું મુદ્રત્રા બાંધો સુરચિતમસ્તુતિ ભવંતો દેહાયુષ્યમ ચાસ્તુતિ ભવંતો ભ્રુવંતુ નઃ શાંતિ પુષ્ટિ તુષ્ટિ વિદ્યા વિનયો વિદ્યા બહુતરમ બહુધનમ ચાયુષ્યમ ચાસ્તુ નમસ્કાર કરો બ્રાહ્મણો તમને આશીર્વાદ આપે યજમાન ગ્રહે શાંતોત્તર ક્રિયાસવા સુખના સંપત્તિના યજ્ઞ કર્મ લગ્ન સંપન્નસ્તુ માત્રે ઉદકસી અને હવે થાળીમાં તમારો હાથ ઢળતો નાખવાનો દેવતાઓને અંજલિ આપીને તૃપ્ત કરવાના છે ઓમ तिथि गणो लग्नारि देवता ओम दुर्गा पांचल्य ओम दुर्गा अग्निकृता विषवे देवा अरुण दुर्गा एक मंत्री ओम भगवती तुष्टिकरी भगवंतो विघ्न विनायको विघ्नय शिवाहूतय अहोरात्रे शिवे स्याताम शुक्रांगारक भूत बृहस्पति शनिचराहु केतु सोम सहित आदित्य मुर्गा सर्वे ग्रहाः प्रियन्ता भगवान नारायण प्रियन्ता भगवान पर्जन्य प्रियदा भगवान स्वामी ओम ब्राह्मण देवताओं તમને આશીર્વાદ આપે
अस्तु श्रीः मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि चार वखत जड़मुखो गृहे मंगलानि भवेयुः वर्ष पुण्य पूर्णमस्तु पुण्यावाचन धाता प्रथम प्रजापति હવે મુકેશભાઈ તમે આબા જાઓ તમે અંસાબેન પેલી બાજુ જતા રહો બીજી આજે છે પવનસ્તૈવ ધનાટક્ષરાશિવ બ્રહ્મણા ભગવતે વરુણો રાજા ભગમ સૂર્યો બૃહસ્પતિ યતે કેશે સુદુર્ભાગ્યં શ્રીમન સમાજવાદી જે ગઈ તારું બીજો નવો બસ તો દંડાવાળી પાર્ટી ખેડૂતો નામ નામ આ તો હોય ને વિપુલ લઈ ના ના એવું ના કરાય હા અમારા ગામમાં ચાલુ થયું બધા કેટલા ડેટા કેટલા જીબીનો રદ હોટલ લેવા કર્યા એક એક વાર લેજો પાછા કાલે ગોવાના યા कुर्सी लाते हो कुर्सी સારું લઈ જાજો બટાકા
ચાર પોતા દે વાટક કેવા લેટ હેલો મારા ભાઈ કેવું છે આમ છેટા છેટા ઉભા રહો પણ આપણે કોઈ કાલે પકડ દાદાને ફૂલ આમ ચડી જાય બોલે આવું કેવું હોય આમાં મૂકી દો પપ્પા ને યાર દેવા જાઓ તો કાપી દો કિન્નામાં કાપી દેવાનું
કરી દો